તો કેન્દ્રગામી બળ એટલે આપણે એવું વિચારતા હતા કે ભાઈ બધું સમગ્ર દળ જે છે એના કેન્દ્રમાં લાગેલું છે, તો કેન્દ્રગામી બળ માટે આપણે સૂત્ર વાપરીએ છીએ F બરાબર તો mv². અને બીજું એક સૂત્ર જે છે જેને આપણે કહીએ છીએ F ઇઝ ઇક્વલ્સ ટુ તો કે Q1 Q2 ડિવાઈડ બાય R². ચલો Q1 ની કિંમત આપણે હમણાં જેમ લખી એ પ્રમાણે આપણને ખબર છે કે જેને કહેવામાં આવે છે 2E અને ZE. ચલો મને ખબર નથી કે એના માટે Q1 અને Q2 જે છે એમાં આલ્ફા કણ છે કે સોનાનું વર્ગ છે કે શું છે. તો Q1 બરાબર પણ ઇલેક્ટ્રોન લખું છું અને Q2 ઇઝ ઇક્વલ્સ ટુ પણ ઇલેક્ટ્રોન લખું છું. તો કેન્દ્રગામી બળને માટે શબ્દ વપરાય છે F ઓફ સેન્ટ્રીપેટલ અને પેલું જે છે બળ એને કહેવાય છે F ઓફ ઇલેક્ટ્રિક. તો લખી નાખીએ છીએ સમીકરણ નંબર આને 1 F ઓફ ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ્સ ટુ ke² ડિવાઈડ બાય R². હવે કોઈ એવો વિરલો પ્રગટ થશે કે જેવું કહેશે કે ભાઈ કે શું છે, તો ભાઈ ચેપ્ટર નંબર 1 ફરીથી ચલાવવું પડે. સમીકરણ નંબર 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 જ્યાં લખીએ છીએ આપણે mv² ભાગ્યા r ઇઝ ઇક્વલ્સ ટુ તો ke² ડિવાઈડ બાય R². બંને બાજુથી આપણે r જે છે એને કેન્સલ કરીએ છીએ. હવે પાછું કોઈ એવું કહેશે કે આ r જે છે અલગ દેખાય છે, તો આપણે R² લખતા જઈએ. બંને બાજુથી એક એક r કેન્સલ થયો તો mv² ઇઝ ઇક્વલ્સ ટુ તો ke² ભાગ્યા r. તો હું આવું કહી શકું છું કે આ જે સ્ટેપ મળે છે મને mv² જે છે, અથવા તો એને આવું પણ લખી શકાય કે mv² ઇઝ ઇક્વલ્સ ટુ તો શું કહી શકો તો કે ભાઈ 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ e² ભાગ્યા r. તો આ જે છે એના પરથી આપણે લોકોએ જે પણ ઉર્જાને એનું સૂત્ર મેળવવાનું છે એ હવે મેળવવાની શરૂઆત કરીએ છીએ. સ્ટેપ નંબર 1, તો હું અહીંયા 2 ભાગ પાડી દઉં છું ને આમાં જ હવે કિંમતો મૂકવાની શરૂઆત કરું છું. તો સ્ટેપ નંબર 1 જે છે એ આપણી પાસે હવે આવું થઈ જશે કે જ્યાં આપણે ઉર્જા જે છે ત્રિજ્યા અને ઉર્જાનો સંબંધ મેળવો. તો સૌથી પહેલા ત્રિજ્યા અને ઉર્જાનો સંબંધ લખવો હોય તો આવી રીતે લખી શકાય r બરાબર તો ke² ડિવાઈડ બાય mv² અથવા તો k ની કિંમત જે છે 1/4 એપ્સિલોન 0 છે, તો 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ e² ઇન્ટુ mv², જ્યાં r ને કહેવાય ત્રિજ્યા, v ને કહેવાય વેગ જે r અને v વચ્ચેનો સંબંધ છે. તો સૌથી પહેલો ભાગ પત્યો જેને આપણે કહીએ છીએ કે ત્રિજ્યા અને વેગ વચ્ચેનો સંબંધ મેળવો. તો ત્રિજ્યા અને વેગ વચ્ચેનો સંબંધ આપણે આના પરથી મેળવી લીધો. શું કરવું પડે તો કે ઉર્જાનું સમીકરણ મેળવવા માટે તો 1/2 mv² લખવું જોઈએ. યસ, તો આ જે સમીકરણ છે એનું હું નામ આપી દઉં છું કેપિટલ A. તો સૌથી પહેલું ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ તો કાઇનેટિક એનર્જી લખું છું. E ઇઝ ઇક્વલ્સ ટુ લખી નાખીએ છીએ આપણે કુલ ઉર્જા. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ તો 1/2 mv² ઇઝ ઇક્વલ્સ ટુ તો 1/2. સમીકરણ નંબર A, જેણે આપણને એવું કીધું કે mv² ની કિંમત 1/4 એપ્સિલોન 0 e² ભાગ્યા r છે, તો લખી નાખો જો e² ભાગ્યા 4 એપ્સિલોન 0 ઇન્ટુ r. તો આનો અર્થ એવો થયો કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ તો e² ભાગ્યા 8 એપ્સિલોન 0 ઇન્ટુ r. તો ગતિ ઉર્જા તૈયાર. નંબર 2 હવે આપણે મેળવી છે એના ઉપરથી સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા માટે શું શબ્દ વાપરીએ છીએ તો સ્થિતિ ઉર્જા આપણને યાદ આવે ચેપ્ટર નંબર 2 જેના માટે આપણે કહેતા હતા પોટેન્શિયલ એનર્જી. તો સ્થિતિ ઉર્જા યાદ કરવા માટે એક સ્ટેપ લખું છું u ઇઝ ઇક્વલ્સ ટુ તો kq² ભાગ્યા r, જ્યાં મેં શરૂઆતથી જ q1 કહો q2 કહો બંનેને q અથવા તો ઇલેક્ટ્રોન કીધેલા છે. તો આપણી પાસે અહીંયા સ્થિતિ ઉર્જા થઈ ગઈ છે. માઇનસ લખું છું, પછી માઇનસનું કારણ લખું છું, તો 1/4 એપ્સિલોન 0 ઇન્ટુ r અને q² ની કિંમત છે e². તો આ જે છે એ આપણી પાસે મળી જાય છે સમીકરણ નંબર C.
જ્યાં મારે સી એટલે શું છે લખવું જરૂરી છે, એમાં માઇનસ નિશાની શું છે એ લખવું જરૂરી છે. તો લખી નાખું છું કે અહીંયા નેગેટિવ સંજ્ઞા ઇલેક્ટ્રોન જે છે તેનું કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ સાથેનું બંધન થયેલું છે, એટલે કે બંધન ઉર્જા દર્શાવે છે. અને બીજી એક ડેફિનેશનમાં જોવું હોય તો આપણને ચેપ્ટર નંબર 1 યાદ આવે, જેમાં આપણે કહેતા હતા અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ, અંદરથી બહાર તરફ અને બહારથી અંદર તરફ. તો યસ, આ જ વસ્તુ બતાવે છે. તો હવે આપણે સમીકરણ જે છે એને આપણે કુલ ઉર્જા જે છે એમાં મૂકતા જઈએ છે. તો આપણને ખબર છે 11મું ધોરણ ચેપ્ટર નંબર 6 કે જ્યાં આપણે કહેતા હતા કુલ ઉર્જા બરાબર તો સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તો યસ, તો કેપિટલ ઈ કુલ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ કાઇનેટિક એનર્જી વત્તા પોટેન્શિયલ એનર્જી. આ જ સૂત્ર જે છે એ આપણે ફરીથી સાબિત કરવું હોય તો ન્યુક્લિયસની ત્રિજ્યા, બોરનું મોડેલ જે છે, ત્રિજ્યા અને ઉર્જા મેળવ્યા પછી બી સાબિત કરી શકીએ છીએ. એક્ઝામમાં તમને પૂછે છે કે ભાઈ ન્યુક્લિયસ જે છે એની ઉર્જાનું સમીકરણ મેળવો, તો આ સૌથી ઈઝી મેથડ. પેલામાં કિંમતો બહુ લાંબી છે, સૂત્ર યાદ રાખવું ટફ છે. તો ચલો કિંમતો લખતા જઈએ છીએ આપણે કાઇનેટિક એનર્જીની અને પોટેન્શિયલ એનર્જીની. કાઇનેટિક એનર્જીની કિંમત મળી છે E સ્ક્વેર ભાગ્યા 8 પાઈ એપ્સિલોન 0r પ્લસ પોટેન્શિયલ એનર્જીની કિંમત છે માઇનસ E સ્ક્વેર ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0r. તો આનો અર્થ એવો થયો કે કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીમાંથી તમે કોમન કાઢી લો. કોમન કાઢતા આપણને મળે છે શું? તો કોમન કાઢતા આપણને મળે છે E સ્ક્વેર કોમન છે, 4 પાઈ એપ્સિલોન 0 કોમન છે, r કોમન છે, તો ડાયરેક્ટલી સ્વરૂપ આપી શકીએ છીએ કે તેની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ તો 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r, જેને કહેવામાં આવે છે ન્યુક્લિયસની ઉર્જાનું સમીકરણ. આ જ ન્યુક્લિયસની ઉર્જા બોર મોડેલથી પણ આપણે મૂકીએ છીએ. અને એ વખતે આપણે, હું ફરી એકવાર યાદ કરાવડાવું, ત્યારે પણ હું તમને કહીશ કે જ્યાં આપણે ન્યુક્લિયસની ત્રિજ્યાનું બોર મોડેલથી સૂત્ર જે છે એમાં r ની કિંમત છે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m z સ્ક્વેર, જ્યાં આપણે આ બધી જ કિંમતો મૂકવાની આવશે. તો આ જે છે એ ન્યુક્લિયસની ઉર્જાનું સમીકરણ આપણને મળી શકે છે. અને એ વખતે ઉર્જા ઉપરથી આપણે લોકો આવું સાબિત કરીશું કે ન્યુક્લિયસની ઉર્જાના એક્ઝામ્પલમાં દરેક વખતે આપણે આવું લખવાનું આવશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન m સ્ક્વેર. તમે મૂકી જો અહીંયા સૂત્રમાં કિંમત, તો આપણી પાસે સૂત્ર જે છે એ આવું આવશે me⁴. પાઈની કિંમત કેન્સલ થઈ, z એટલે અત્યારે હાઇડ્રોજન માટે વાત કરી દઈએ, એક રફલી આઈડિયા બતાવું છું તમને. તો e⁴, જે આપણી પાસે આવશે પાઈ m, z e સ્ક્વેર ઉપર ગયા એટલે એની 4 ઘાત થઈ ગઈ, પાઈ પાઈ કેન્સલ થયા થશે હમણાં, તો 8 પાઈ નીચે, પછી છે એપ્સિલોન છે, અહીંયાથી જશે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0. તો બોહરના મોડેલમાં ઉર્જાનું સૂત્ર જે છે એ હવે તમારી સામે છે -me⁴ અપોન 8 વખત n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. બધાની કિંમત મૂકશો, ખાલી આ n સ્ક્વેર ને રહેવા દેવાના. m એટલે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોનનું દળ 9.1 ક્રોસ 10⁻³ કિલોગ્રામ, ઇલેક્ટ્રોન માટે 1.6 × 10⁻19 ઘાત, n સંખ્યા છે, h પ્લાન્કનો અચળાંક છે 6.625, એપ્સિલોન 0 ચેપ્ટર નંબર 1 જેની કિંમત છે 8.8.85. બધી કિંમતો મૂક્યા પછી તમને એનો આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાનો છે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં 1.6 ક્રોસ 10⁻19 કુલમ્બ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન n સ્ક્વેર આવશે. પણ અત્યારે ખાલી આપણે સંતોષ માનવાનો છે કોનાથી? તો અત્યારે આપણે સંતોષ માનવાનો છે ખાલી આટલાથી. તો આપણી પાસે બાકીનું બધું જવા દો, ખાલી બોક્સ મૂકેલું છે એટલું રહેવા દો. આ જ વસ્તુ હું ફરીથી રિપીટ કરાવીશ કે અત્યારે આપણે સૂત્ર લઈ આવ્યા છે એ થોડુંક પહેલા લઈ આવ્યા છે, તો આ સૂત્રથી સૌથી ઇઝીએસ્ટ રીતે એનર્જી લાવી શકાય છે. તો ત્યાં પણ આપણે એનર્જી લાવવાની છે, મૂકવાની છે સમીકરણમાં.
પણ આ સૌથી ઇઝી રસ્તો છે. તો એ હતો જે બામર શ્રેણી. તો આપણે એને કહેવામાં આવે છે લાઇન સ્પેક્ટ્રા, પ્રકાશીય સ્પેક્ટ્રા. સ્પેક્ટ્રા શબ્દ સાંભળ્યો હશે, જે શબ્દ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્પેક્ટ્રલ. સ્પેક્ટ્રલ લાઇન્સ પણ કહેવાય એને. સ્પેક્ટ્રા એટલે એક કન્ટિન્યુઅસલી લાઇટ જે છે પ્રકાશ આપાત કરીએ છે, અને પ્રકાશ આપાત કર્યા પછી એમાંથી જે કન્ટિન્યુઅસ આપણને કલર્સ મળતા હશે એને આપણે સ્પેક્ટ્રા કહીએ છીએ. હવે જ્હોન જેકબ બામરે જે પ્રયોગ કર્યો તો એ પ્રેક્ટિકલ જે છે એને આપણે અહીંયા દોરીએ ને તો આપણને વધારે ક્લિયર ખબર પડશે કે ભાઈ એના પ્રેક્ટિકલમાં ખરેખરમાં એવું તો શું હતું. તો સૌથી પહેલું કામ કરતો છું કે એક પ્રિઝમ છે એ મૂકી દઈએ છે, અને પ્રિઝમનું કનેક્શન જે છે સામે એની પ્રકાશ આપાત કરીએ છે. તો લેટ્સ સે સૌથી પહેલા અહીંયાથી એક પ્રિઝમ છે. હવે આપણે પ્રિઝમ જે છે એનામાં અત્યારે થોડા પહેલા આગળ આવી ગયા છે, પણ આપણે જ્યારે વાત કરીશું ત્યારે કહીશું કે એક રંગી પ્રકાશ હોય અને એક જ પ્રિઝમ હોય તો એમાંથી આપણને પ્રકાશીય ઉપકરણમાંથી પ્રકાશ પસાર નીકળી અને આપણને એમાંથી મળશે 7 રંગો. એટલે કે આપણી પાસે એક જ પ્રિઝમ હશે, એમાંથી એક રંગી પ્રકાશ આપણે આપાત કરીએ છીએ ત્યારે એના માટે પ્રિઝમ કોણ I+E બરાબર A+ ડેલ્ટા એવું કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે સાબિત કરીશું. તો એ સૂત્ર આપણે ભણીશું. ત્યાં આપણે એવું કહીશું કે જો એક રંગી પ્રકાશ આપણે આપાત કર્યો હોય તો એમાંથી 7 રંગો આપણને મળે છે. તો અહીંયા હું મૂકી દઉં છું સ્ક્રીન છે. સ્ક્રીન એને આપણે સિમ્પલ ભાષામાં કહીએ છીએ પડદો. અને ડાબી બાજુ જે છે એમાં હું મૂકી દઉં છું પ્રકાશીય ઉપકરણ, એટલે કે આપણી પાસે કોઈક બલ્બ કે જે પોતાનામાંથી પ્રકાશ એટલે કે બહાર પાડે છે એક રંગી પ્રકાશ. હવે પોતાનામાંથી એક રંગી પ્રકાશ બહાર પાડે છે તો આમાંથી આ એક રંગી પ્રકાશને બહાર આવવાની શરૂઆત થઈ. એક રંગી પ્રકાશના કિરણો જે છે એ આ સપાટી પર એટલે કે પ્રિઝમની સપાટી પર આપાત થાય છે. તો આ એક રંગી પ્રકાશ જે છે એ પ્રકાશ એ પ્રિઝમની સપાટી પર આપાત થયો. તો આપણે એવું કહીએ છીએ કે જ્યારે એક રંગી પ્રકાશ પ્રિઝમની એક સપાટી પર આપાત થાય તો બહાર નીકળતું, જેને કહેવાય નિર્ગમન પામતું, 10માં શબ્દો સાંભળ્યા જ છે. તો આપાત કિરણો એ એક રંગી છે, તો બહાર નીકળતા નિર્ગમન થયેલા કિરણો જે છે એ આપણને સ્પેક્ટ્રા આપે છે. તો અહીંયા આપણને કન્ટિન્યુઅસલી હું આ બધા જ છે એને હું સ્પેક્ટ્રા તરીકે દર્શાવું છું. એટલે આ બધા જે છે એ હવે આપણને આવા સ્વરૂપે જોવા મળશે, અલગ અલગ રંગના પ્રકાશની લાઈન. તો આ બધા જે આપણને જોવા મળશે બ્લેક કલરની મેં લાઈન ડ્રો કરી છે, જેને શક્તિશાળી સ્પેક્ટ્રોમીટર વડે જોતા આ જે લાઈન આપણને મળી બ્લેક કલરની એને શક્તિશાળી સ્પેક્ટ્રોમીટરથી જોતા તે એક કરતા વધુ રંગોની અથવા તો એક કરતા વધુ તરંગ લંબાઈ ધરાવતા તરંગોની જોવા મળી. એટલે એનો અર્થ એવો થયો કે લેટ્સ સે હું અહીંયા આવી રીતે આ સ્ક્રીન છે એના પર કન્ટિન્યુઅસલી ડ્રો કરતો જઉં તો આ મને પહેલી લાઈન મળી, જેને હું નામ આપી દઉં છું લાયમન, બામર, પાશન, બ્રેકેટ અને ફુંડ. તો પહેલી લાઈન છે એને હું ડ્રો કરતો જઉં છું, પછી સેકન્ડ લાઈન, થર્ડ એન્ડ ફોર્થ. તો પહેલી લાઈન લાયમન, જે આપણી બામરે જ્હોન જેકબ બામરે શોધી હતી એ બીજા નંબરની, પાશન, બ્રેકેટ અને ફંડ. આ દરેકની પોતાની તરંગ લંબાઈ છે, આ દરેકના પોતાના નામ છે અને દરેકની પોતાની એક રેન્જ છે. હવે આ દરેકની પોતાની રેન્જ જે છે એને હું નામ આપું તો અત્યારે આપણને સ્ક્રીન પર જોવા મળે છે એ સ્ક્રીનમાં એવું જોવા મળે છે કે ભાઈ આપણે ડાર્ક કલરની એક જ છે, પણ જો ખરેખર શક્તિશાળી સ્પેક્ટ્રોમીટર વડે આપણે એને જોઈએ તો ખરેખરમાં આવી દેખાય છે. ચલો સિમ્પલી એને ડ્રો કરતો જાઉં તો એકદમ ધ્યાનથી જોશો તો એની નજીકમાં નાની નાની પતલી લાઇન્સ જોવા મળશે. એ જ રીતે આપણે આ ડ્રો કરતા જઈએ છીએ બામરની બાજુમાં, સેમ રીતે આપણે કરતા જઈએ છીએ પાશણની બાજુમાં. આ બધી સ્પેક્ટ્રલ લાઇન્સ છે, દ્રશ્ય લાઇન છે જે એકદમ નજીક છે. તો આપણને એવું લાગે છે કે ડાર્ક કલરની એક લાઈન દેખી લીધી એટલે એનો મિનિંગ એવો થયો કે આપણે લાયમન કે બામર કે પાશન કે બ્રેકેટ જે છે સિરીઝ જે છે જોઈ લીધી. પણ ખરેખરમાં આપણે જે કહીએ છીએ એ નથી. જે સ્ક્રીન પર તમને આ જે પતલી લાઇન્સ દેખાય છે
જેને કહેવાય છે સ્પેક્ટ્રલ લાઇન્સ, જેને લાયમન બામર પાશનની જ લાઇન્સ જે છે એવું સાબિત થાય છે, જેને શક્તિશાળી સ્પેક્ટ્રોમીટર વડે આપણે જોઈએ છીએ. હવે દરેક જે છે એની પોતાની એક રેન્જ છે, તો હું દરેક જે છે એની રેન્જ લખતો જઉં છું. તો સૌથી પહેલું જે જોવા મળે છે એને કહેવામાં આવે છે કે ભાઈ દાખલા તરીકે હું એને લખી નાખું છું તરંગ લંબાઈ લેમ્બડા. તો તરંગ લંબાઈ લેમ્બડા માટે સૌથી પહેલો લાયમન શ્રેણી જે છે એ છે 91 મિલીમીટર. યાદ નહીં રાખો તો પણ ચાલશે, પણ કોમ્પિટેટિવ કે એના માટે યાદ રાખશો તો કામમાં આવશે. 122 નેનોમીટર. એક્ઝામ્પલ્સ જે છે આમાં ક્રોસ વેરીફાઈ કરવું હોય તો આનાથી કરી શકાય છે. 365, પછી આપણી પાસે છે બામર, પછી પાશ્વન, બ્રેકેટ અને ફુંડ. તો બાકીની બધી જે છે પાછળની એ પાશન શ્રેણી કહેવાય છે. પહેલી જોવા મળે છે એને કહેવાય છે બામર શ્રેણી, અને આ જે છે લાયમન શ્રેણી છે. તો આ જે છે એને આપણે ભવિષ્યમાં આવી રીતે દર્શાવીશું કે લાયમન જે છે એના માટે એચ ઇન્ફાઇનાઇટ છે, એચ ડેલ્ટા છે, એના પછી આપણી પાસે છે એચ ગેમા છે, નેક્સ્ટ છે આપણી પાસે એચ બીટા છે, અને નેક્સ્ટ છે એચ આલ્ફા છે. તો આવા આલ્ફા, બીટા, ગેમા, લેમ્બડા આવા નામ છે કે જે લાયમન બામર પાશન શ્રેણીને દર્શાવે છે. હવે જો આ શ્રેણી ત્રણે મેળવી લીધી કે ભાઈ એક રંગી પ્રકાશ આપાત કર્યો અને મને અલગ અલગ સ્પેક્ટ્રોમીટરથી જોતા મને અલગ અલગ રંગની બનેલી જોઈ, તો એને કોમન સૂત્ર આપ્યું એનું. તે કોમન સૂત્ર કયું હતું? તે કોમન સૂત્ર આવું છે. તો 1 upon lambda is equals to r 1 upon 2 નો સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર, જેને કહેવામાં આવે છે બામર શ્રેણી. તો તમને ખબર છે કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા હતા, જેને કહેવામાં આવે છે 1 upon લેમ્બડા 2 નો સ્ક્વેર માઇનસ n નો સ્ક્વેર, જ્યાં n જે છે એની શરૂઆત થાય 3, 4 અને 5. આનો અર્થ એવો થયો કે એની સ્થિર અવસ્થા જે છે એ 2 પર છે, જ્યારે ઉત્તેજિત અવસ્થાઓ જે છે 3, 4 અને 5 ઉપર છે. અને આના ઉપરથી લાય બાપા બે ફુંડ જે તમે કેમિસ્ટ્રીમાં જે સિરીઝ જે છે લખી હશે એ આવી રીતે લખી નાખી હશે 1 upon લેમ્બડા r 1 upon 1 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર, જેને કહેવામાં આવે છે લાયમન શ્રેણી. then આપણી પાસે છે 1 upon લેમ્બડા r 1 upon 3 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર, આને કહેવામાં આવે છે પાશ્વન શ્રેણી. 1 upon લેમ્બડા r 1 upon 4 સ્ક્વેર 1 upon n સ્ક્વેર, જેને કહેવામાં આવે છે બ્રેકેટ. 1 upon લેમ્બડા r 1 upon 5 સ્ક્વેર 1 upon n સ્ક્વેર, જેને કહેવામાં આવે છે ફંડ અથવા તો ફુંડ શ્રેણી, જ્યાં n is equals to 2, 3, 4, જ્યાં n equals to 4, 5, 6, n equals to 5, 6, 7 અને n is equals to 6, 7, 8. જ્યાં r જે છે એની કિંમત આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેને કહેવામાં આવે છે રીડબર્ગનો અચળાંક. તો લખી નાખીએ છે r is equals to કહેવામાં આવે છે રીડબર્ગનો અચળાંક. હવે આ રીડબર્ગનો અચળાંક છે એની બી કોઈ ચોક્કસ કિંમત હોવી જોઈએ. તો એની કિંમત છે 1.09737 ક્રોસ 10 to the power 7 મીટર ઇનવર્સ. તો આ જે છે એ છે આપણા જ્હોન જેકબ બામરે મેળવેલી શ્રેણીઓ, જેને કહેવામાં આવે છે લાઇન સ્પેક્ટ્રા. દાખલાઓ કરતી વખતે, એમસીક્યુ કરતી વખતે આપણે કે તમને દાખલા તરીકે એમ કહે છે કે ભાઈ બ્રેકેટ શ્રેણી છે, તો બ્રેકેટ શ્રેણી જે છે લાયમન શ્રેણી છે, તો એને તમે દર વખતે આવી રીતે કન્વર્ટ કરવાની ગણતરી રાખશો તો આવું તકલીફ પડશે. શું કરશો તમે લોકો તમારી આદત પ્રમાણે આવું લખવાની શરૂઆત કરો કે ભાઈ 1 upon લેમ્બડા r 1 upon 1 નો સ્ક્વેર માઇનસ 1 upon 2 નો સ્ક્વેર એટલે 4, પણ ડાયરેક્ટલી આવું લખી નાખો ને 1 upon લેમ્બડા બરાબર તો 3r/4. એ જ રીતે આપણી પાસે છે બામર શ્રેણી. તો બામરમાં તમે લોકો આવું લખવા જાઓ કે ભાઈ 1 upon લેમ્બડા is equals to r 1 upon 4 minus 1 upon 9. એના કરતા એક કામ કરો ને 1 upon લેમ્બડા બરાબર તો 5r/36. આવું યાદ રાખવાથી ફટાફટ શ્રેણી છે, સૂત્ર વેલિડ જ છે, સાદું રૂપ જ આપ્યું છે. તો આવું કરવાથી સૂત્રો જે છે ફટાફટ દાખલામાં કન્વર્ટ થાય. એમસીક્યુ કરવા માટે આ બધી આ શોર્ટ ટ્રિક્સ છે.
સિમ્પલી તમારે કરવાનું કશું જ નથી. કિંમતો જે છે 5r/36, 3r/4, અહીંયા તમે જોવા જશો તો 3 નો સ્ક્વેર 9, 16, 16 - 9 એટલે આપણી પાસે આવશે અહીંયા આગળ 7/16 ને 9, 144. તો આ રીતે તમે એને કન્વર્ટ કરી શકો છો. તો આ એના ફટાફટ ઉત્પાદન થઈ શકે એવા સૂત્રો છે. તો આટલે સુધી ક્લિયર છે બધાને? આમાં ક્યાંય ટપ્પો ના પડ્યો હોય તો પૂછી શકો. આગળ માટે હવે તમને એક્ઝામમાં એવું પૂછાય છે અથવા એમસીક્યુ જે છે કે ભાઈ મારે તરંગ લંબાઈઓ છે એ બંનેની ચર્ચા કરવી છે, કે ભાઈ મારે બંનેની તરંગ લંબાઈ પરથી કે ભાઈ મારું સૂત્ર જે છે એ 1/λ = r upon 1/1 નો સ્ક્વેર માઇનસ 1/n² છે. એટલે લેટ્સ સે હું એક સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ મારી પાસે આ લાયમન શ્રેણી છે. આ લાયમન શ્રેણીની મારે વાત કરવી છે, પણ મારે અહીંયા લેમ્ડા નહીં જોઈએ, મારે તો અહીંયા આગળ એફ જોઈએ છે. તો સૂત્ર છે c બરાબર તો f લેમ્ડા, તો 1/λ તો f ભાગ્યા c. તો સૂત્ર જે છે એ 1/λ શું થઈ ગયું આપણી પાસે f ભાગ્યા c. તો લખી નાખું છું f ભાગ્યા c r 1/1 1 નો સ્ક્વેર upon 1/n². ડાયરેક્ટલી તમે લોકો આની જગ્યાએ 3/4 લખી શકો છો. હવે f ભાગ્યા c છે, આ થઈ ગઈ આપણી વાત કોની? તો કે ભાઈ f ભાગ્યા c ની વાત થઈ ગઈ આવૃત્તિના સ્વરૂપમાં એક્ઝામ્પલ પૂછ્યો હોય. આપણે આ જે છે એ અત્યાર સુધી લેમ્ડા એટલે તરંગ લંબાઈ, એકમ જે છે મીટર ઇન્વર્સ, મીટર, અને f જે છે એટલે તરંગ લંબાઈ છે, કાં તો હર્ટ્ઝમાં હશે કાં તો સેકન્ડ ઇન્વર્સમાં હશે. તો દાખલાઓની રકમમાં જ્યારે ડેટા તમને લોકોને આપેલો હશે ફ્રીક્વન્સીના સ્વરૂપમાં પૂછેલો હોય તો આ રીતે કરી શકો છો. બીજું, બે ક્રમિક તરંગ લંબાઈઓનો તફાવત. તો 1/λ લાયમન શ્રેણી માટેની વાત કરું તો r હું ડાયરેક્ટલી લખી નાખું છું 3/4, અને બામર શ્રેણીની વાત કરું તો r અહીંયા લખી નાખું છું 5/36. બંનેની તરંગ લંબાઈઓનો તફાવત શોધો. તો બંનેમાંથી કોઈને લેમ્ડા ડેશ આપી દો, બીજાને લેમ્ડા ડબલ ડેશ આપી દો છો. તો સિમ્પલી સ્વરૂપ જે છે ને આવા સ્વરૂપમાં કરી દો તો વધારે કન્વીનિયન્ટ પડશે. લેમ્ડા ડેશ = 4/3r અને લેમ્ડા ડબલ ડેશ = 36/5r. ચલો ભાઈ, લેમ્ડા ડેશ અને લેમ્ડા ડબલ ડેશ ની બાદ બાકી તો = મારી પાસે આવી ગયા છે 36/5r -4/3r. તો એક્ઝામ્પલ્સ કરતી વખતે આવી વસ્તુનું ધ્યાન રાખવું કમ્પલસરી છે. તો આ હતા તમારા લોકોના લાયમન બામર પાસ્ટન બ્રેકેટ અને ફંડ શ્રેણી